દાંતાની રેફરલ હોસ્પિટલમાં ગઈકાલે પાણી ભરાયા હતા। ઢીચણસામાં પાણી ભરાતા હાલત ભારે કફોડી બની ગઈ હતી। આજે ફરી દાંતાની સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવા શરૂ થઈ। ગઈકાલે ભારે વરસાદના પગલે સમગ્ર હોસ્પિટલ પરિસર અને વોર્ડમાં પાણી ઘૂસી ગયા હતા। ગુરુવારે મોડી રાત સુધી સાફ સફાઈ કાર્ય ચાલ્યું હતું। શુક્રવારે સવારથી ઇમરજન્સી અને ઓપીડી સેવા શરૂ કરી દેવાઈ છે। દાંતાની સરકારી રેફરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। 8 ઇંચ વરસાદથી સમગ્ર દાંતા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। હોસ્પિટલના સ્ટાફની સુંદર કામગીરી કરી ફરી આરોગ્યની સેવા ચાલુ કરી દીધી છે। તો ગુરુવારે તાલુકા હેલ્થ કચેરી ખાતે ઓપીડી સેવા શરૂ રખાઈ હતી। કાલે ભારે વરસાદના કારણે સીએચસી દાંતા ખાતે મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયું, તેથી આપણે અહીંયા ઓપીડી તથા ઇમરજન્સી સેવા ચાલુ રાખી શકીએ એમ નહોતા। એટલે દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે ઓપીડી સેવા ચાલુ રાખેલી અને મોડી સાંજ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતાની સાફ સફાઈ થઈ ગયા પછી અત્યારે આજ સવારથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે દર્દીઓની તમામ ઓપીડી તથા ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ કરેલી છે।